પણ નીચે બેસી જાઓ, નમ્ર વિનંતી. નીચે બેસી જાઓ. જે રીતે જોવા મળી રહ્યું છે મારી ખાસ તમને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને માથું નમાવીને આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો, પોલીસને પૂરો સહકાર આપવાનો છે. તમને બધાને મારા ગળાના સોગંદ છે. અહીંયા બધા શાંતિથી બેસી જાઓ. આપી દે ફટાફટ, હું તને નાખું બીજી બાકી કરી. આ ભોપુડિયા ગોંડલના લોકોનો જવાબ છે. ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધા કાળા વાવટા સાથે વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉપરેલા છે. અને મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં નથી લેતા, શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. તો મીડિયાને પણ નમ્ર વિનંતી કે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ગોંડલનો નજારો દેખાડો. જે અત્યારે આ ગોંડલની અંદર ખૂબ જિગીશાબેન ને બધા પાટીદાર સમાજના નામ ઉપરથી અહીંયા આવ્યા છે, તો હું જિગીશાબેન ને તમારા મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે ભૂતકાળમાં મેં પણ તમારી હારે આંદોલન કરેલું છે બેન. તો મહેરબાની કરીને તમે કેટલી પાર્ટી ફરીને આવ્યા છો, કેટલું બધું ફરીને આવ્યા છો, તો હવે તમે ગોંડલની અંદર અશાંતિ ફેલાવવાના માટે તમે દૂર રહ્યો. તો જે તે સમયે જો મારો ટાઈમ આવશે તો હું અમુક તમારા બધાનું ખુલ્લું પાડવામાં મને ખુદ વાર નહીં લાગે. મારું નામ શીતલ કોટડિયા છે અને અમારું ગોંડલ છે ને એ ભય મુક્ત છે. આ લોકો એમ કે છે ને કે ભય છે ગોંડલમાં, પણ અમારું ગોંડલમાં કદાચ અમે 2 વાગે કે 3 વાગે નીકળીએ ને તો એમને કોઈ જાતનો ભય હોતો નથી. અને ગણેશભાઈ, ગીતાબા અને જયરાજ બાપુ એમનો પરિવાર હર હંમેશા હોય જ છે કે ગમે ત્યારે સાથે છે. અને 2 વાગે કે 1 વાગે તમે કેમ કોલ ન કરો તો પણ એ જવાબ આપે છે અને એમના દરવાજા ખુલ્લા જ છે. તો જિગીશા પટેલ દ્વારા પણ એમ કહેવામાં આવે છે કે લોકો પટેલ લોકો છે તે દરબાર લોકોથી ડરી રહ્યા છે, તો શું કહેશો? પાટીદાર અમે પાટીદાર જ છે, ઈ સાવ છે ને ખોટી વાત છે. અને અમે લોકો અને જો અમારે અહીંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાટીદાર હતા, અત્યારે હું પૂર્વ પ્રમુખ જ છું અને અત્યારે જે હાલ પ્રમુખ છે ને ઈ પાટીદાર જ છે. એટલે કદાચ ઈ ખોટી વાત છે જિગીશાબેન ને. અને જો આંખમાં કમળો હોય ને એ લોકોને પીળું જ દેખાય. હું રેખાબેન સિણોજીયા, રાજકોટ જિલ્લા મહિલા મોરચામાં મહામંત્રી હતી, અત્યારે ભાયાવદર નગરપાલિકા પ્રમુખ છું. મારું કહેવાનું એટલું જ છે કે ભૂતકાળની અંદર અમે પણ પાટીદાર સમાજનું આંદોલન કરીને જેમાંથી ઉદ્ભવીને આવ્યા છીએ. તો અત્યારે જે તે આ ટોળકી આવી છે પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવા માટે કે ગોંડલની અંદર આટલી સુખ શાંતિ અને બધા એકીયારે 18 વર્ષ શાંતિથી જીવે છે, તો એને કેવી રીતના આપણે ગુમરાહ કરીને ગુજરાતની અંદર ગોંડલનું નામ ઓલું કરીએ એ માટે આ ટોળકી આવી છે. અત્યારે એમ કે છે કે ગોંડલની જનતા છે જે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરી રહી છે, ગાડીઓના કાચ તોડી રહી છે, શું કહેશો? ભૂતકાળની અંદર અલ્પેશ કથિરિયા ભેગું મેં પણ કામ કરેલું છે પાટીદાર સમાજની દીકરી તરીકે. તો આ ટોળકીને મતલબ પોતાના સ્વાર્થ માટે જ આ ટોળકી નીકળી છે ને પોતાની વાહવાહી કરવા માટે કે કેમ અમારી વાહવાહી થાય. સમાજ પણ હવે જાણી ગયો છે કે કોઈ સમાજ એને બીજો સપોર્ટ કરતો નથી. હોય એવા વિઘ્ન સંતોષી 2-5 એના ભેગા, બાકી કોઈ પાટીદાર સમાજ પણ એની સોળે છે નહીં.
તમારું નામ? સોનલબેન વસાણી. સોનલબેન, આજ ગણેશભાઈના સર્વેક્ષણની અંદર અલ્પેશભાઈ કથિરિયા ગોંડલમાં પધાર્યા છે, લોકો છે તેનો વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? વિરોધ કરવો જોઈએ. અમે પણ વિરોધ કરવામાં છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલે મોદી પરિવાર. અમારા અલ્પેશભાઈ છે, અમારા ગણેશભાઈ છે, ગીતાબા એ રાજકોટ જિલ્લાના એક મહિલા ધારાસભ્ય છે, તો તમામ મહિલા મોરચો અમે એના હાથ મજબૂત કરવામાં છીએ. 18 વરણ ગીતાબાની સાથે છે. 18 વરણના લોકો ખૂબ સુખી અને સુખમયતાથી ધંધો કરી શકે છે અને ગોંડલમાં પોતાનું જીવન જીવી શકે છે. અલ્પેશભાઈ કથિરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે ગોંડલ છે ખરેખર મિર્જાપુર છે, શું કહેશો? એની તદ્દન ખોટી વાત છે. અગાઉના ઇતિહાસો જાણી લો કેવી રીતે શું હતું. અને આ જયરાજભાઈ છે, જે ગણેશભાઈ છે, જે ગીતાબા છે, એના રાજમાં એના શાસનમાં માણસો શાંતિથી ધંધો કરી શકે છે, એનું જીવન જીવી શકે છે. એટલે આજે હુમલા થયા છે એ તો ઉલટી વાત કરે છે. અમે અહીંયા બેઠા છીએ સવારના, ત્યારે એ લોકો આડે ધડ ગાડી લઈને નીકળ્યા છે અને અહીંના લોકોને નુકસાન કર્યું છે. પણ આવ્યા છે તો કઈક તો બહાનું જોઈએ, એટલે એ લોકો ઊંધા આક્ષેપો કરી રહ્યા છે. એવું જ છે. ગણેશભાઈ ઉપર એને કોઈ પણ રીતે વંટોર વેરવો છે, એટલે ગમે એ રીતે એ ઊંધું કરી રહ્યા છે. ગોંડલ છે ને, ગોંડલ ગુજરાતની અસ્મિતા બચાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો મોટો સહયોગ સિંહ ફાળો છે. તો એ પાટીદાર સંતાન અહીંયા ખૂબ શાંતિથી જીવે છે, એટલે અહીંની શાંતિને ભંગ કરવાનો કોશિશ કોઈ ના કરો. गणेशभाई तुम आगे बढ़ो, गणेशभाई तुम आगे, जिगीसा पटेल, गद्दार अल्पेश कथिरिया, जिगीसा पटेल, गोंडलनी एकता जिंदाबाद, जिगीसा पटेल ने खूब सारी રીતે ગીતાબાની સાથે છીએ, એને જો તોડ જવાબ અમે દેવાના છીએ. જીગીસા પટેલ હાય હાય, ગદ્દાર અલ્પેશ કથિરિયા હાય, જીગીસા પટેલ હાય, અલ્પેશ કથિરિયા હાય, જીગીસા પટેલ હાય હાય, ગોંડલની એકતા જિંદાબાદ જિંદાબાદ.